હે ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 6:30 સવારના અને થઈ ગયો છું રેડી. તો ચલો નીકળીએ ફટાફટ દુકાને, માલ આવવાનો છે. તો આજે પાણી બહુ લેટ આવ્યું છે, પાણી બધું ભરે છે. ચલો નીકળું. જય માતાજી. ટોપ ઓપન કરી અને દીવાબત્તી કરી અને થઈ ગયા છીએ ફ્રી. હવે આવશે બધો માલ. સ્ટોક પૂરો થઈ ગયો છે, તો ફટાફટ માલ આવે એટલે ઉતારી અને પછી જઈએ પાછા ઘરે નાસ્તા પાણી કરવા. માલ આવી ગયો છે બધો, તો ચલો ફટાફટથી ફ્રીજમાં ગોઠવી એન્ડ પછી નીકળીએ નાસ્તા પાણી કરવા. ચલો અબ નિકલતે હે ઘર પર. શું છે મિત્ર, મજામાં ને? મિત્ર દાંત જ કાઢે. કોઈ દી એનો મોઢું ઉદાસ આપણે જોયું ના હોય, દાંત જ કાઢતો હોય છે. આ ધંભાઈ આઈલા આવે. સીતારામ. જય દ્વારકાધીશ. મસ્ત ઠંડો રોટલો હોય તો અત્યારે ચોરી અને મસ્ત રોટલો વઘારી નાખવો છે. તો વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે અને આજે તો મસ્ત કુટી બનાવી છે. તો ચલો, આ કુટી છે અને વઘારેલો રોટલો છે. ચલો બધા નાસ્તો કરવા પહોંચી જાઓ. ગયા છે 8:30 અને બાને મૂકવા જાઉં છું શોપ પર. અને મારે પછી અહીંયા કામ છે થોડું સમાજે, થોડું ઘણું રિપેરિંગ કરવાનું છે. તો ચલો ફટાફટ પેલા બાને મૂકી આવું. બાને શોપ પર મૂકી આવ્યો છું એન્ડ કબૂતર ખોયલા છે અને હવે જઈશ સમાજે અને ત્યાં પછી શું કામ છે જોઈ લેવું બધું અને પછી કામ બધું કરીએ ફિનિશ. કાલીને ન્યૂ બેબી આવ્યું છે, છોટું હજી આવ્યું છે. જો મારે હાથ, જો કેવી મારે છે, અડવાઈ નથી દેતી. અને જીરીને હજી ઈંડા છે અને આપણી લંગડી આ જો ખૂંખાર, જો મૂકે નહીં હો, કેવા બટકા ભરે. જો બાદશાહ છે ભાઈ અમારો. એલોજન ને લાઇટ ફિટિંગ બધું કરવાનું છે. 2-3 પંખા બંધ છે તો કામ તો જોઈ લીધું છે. ગાઈસ વાગી ગયા છે 11 અને કામ થઈ ગયું છે ખતમ. અને બાલ દાઢી કરાવવાનો આજે વારો આવી ગયો છે. હમણાં 2 દિવસ કાલ પરમ દિવસે પ્રસંગ છે તો ચલો નીકળું ફટાફટ. હજી હું બાકી આ ભાઈને કલર કરવાનો. આપણે બધા જે છોડવા વાવ્યા છે શાકભાજીના, એ મસ્ત રીતે ઉજરી ગયા છે. કાકડીનું છે, પછી આ દૂધીબેન છે, પછી આ છે ગુવાર, પછી આ છે શું છે, કારેલા છે. ભાઈ કોઈને કડવા કારેલા ખાવા હોય તો આવી જાજો. આ તો આપણા ઘરના કારેલા છે એટલે એટલા બધા કડવા નહીં હોય, આમાં બી મીઠાશ લાગશે. અને આ છે ગલકા અને હજી અહીંયા આવું બતાવું. અને આ શું છે, તુરિયા છે ને, આ છે તુરિયાનો વેલો છે. બધામાં હવે વેલા ઉગવા માંડ્યા છે અને હવે ધીમે ધીમે ઉપર ચડવા માંડશે. તો બધા શાકભાજી છે જે લીલા અત્યારે હવે ચોમાસામાં આમાં બધામાં આવશે લીલા શાકભાજી. તો તમારે પણ જો ઘરમાં આટલી જગ્યા હોય અને કુંડા હોય તો આ જાજુ જગ્યા નથી રોકતું. બધા 10-10 રૂપિયાના પેકેટ આપણે ત્યાં ભાઈવદરમાં ગાંધીની દુકાને તો મળે જ છે. તો એવા બધા લીલા શાકભાજીના પેકેટ 10-10 વાળા તૈયાર લઈ અને કુંડામાં માટી ભરી અને પછી આમાં ઉપર બી 10-12 વેરી નાખો અને માથે આછી માટી વેરી નાખો અને પછી રોજ થોડું પાણી પાવો. તમારા છે ને 5 થી 6 દિવસમાં એના ઝીણા અંકુર ફૂટી નીકળશે અને પછી મસ્ત રોપડા મોટા થઈ જશે. આ લગભગ 20 થી 25 દિવસના જ છે આ બધે. આ મારું કોઠાનું ઝાડ છે, મારું સૌથી પ્રિય. એક વ્લોગમાં મેં વાત કરી હતી. ક્યાંના વ્લોગ હતો? આપણે બાલવીમાના મંદિરે ગયા હતા ત્યાંની, કે મને કોઠા ગમતા હતા પણ એ નીકળું બીલીપત્રનું ઝાડ. તો મારું ફેવરેટ કોઠાનું ઝાડ છે, એની મેં કલમ લઈ આવ્યો છું મસ્ત જુનાગઢથી અને હવે ધીમે ધીમે ઉજરવા માંડી છે.
તો આ મોટું થશે, વર્ષ 2 વર્ષ જશે એટલે મસ્ત આમાં ફળ આવવા માંડશે. તો ચલો આમાં પણ પાણી છાંટી દઉં. અને હા, એક આ છોડ બી લઈ આવ્યો તો મસ્ત. ત્યાં જે નર્સરી અમે ગયા હતા ત્યાં બહુ મસ્ત બધા અલગ અલગ ફ્રૂટના ફળના ઝાડવા હતા, ફૂલના હતા. તો એક એમાં આ હતું, આ એક મોટું બધું એની પાસે વૃક્ષ હતું અને એમાં મસ્ત લાલ કલરનું ફળ આવે, ચેરી કહે ને, અને એકદમ ખટ્ટી મીઠી હતી, જોરદાર. તો અમને બહુ મજા આવી એટલે આ ચેરીનું પણ એક લઈવા છીએ. ચલો બધા જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત બટેકાનું શાક, મગની ચડી દાળ, રસ પૂરી, પછી છે મરચા. તો આવી જાઓ બધા જમવા. લઈ લીધા છે મમરા અને એમાં નાખો બટેકાનું રસાવાળું શાક. આ વસ્તુ મને મારી બેને શીખડાવી, ત્યાં હતી ત્યારે આવી રીતે આમનું રસાવાળું શાક હોય ને મમરા હોય, આવી રીતે કરીને ખાતી અમે 2 ભાઈ બેન. બહુ મજા આવી જતી. આનો ટેસ્ટ જ અલગ હોય. એટલે ક્યારેક આવી રીતે આમ કરું ને ત્યારે વિધિ યાદ તો આવે જ. જમીને થઈ ગયા છીએ ફ્રી અને વાગી ગયા છે 3:15 અને થઈ ગયો છે આઈસ્ક્રીમ ટાઈમ. ખુશ્બુનો ઓરિયો કોન છે અને ખુશ્બુની એક આઈટમ જોરદાર આવે છે. અને આપણી શોપ પર પણ આપણે ખુશ્બુની દરેક આઈસ્ક્રીમ 5 રૂપિયાથી લઈને આપણે 30-35 સુધીની આપણે રાખીએ છીએ આઈટમ. બધી અલગ અલગ જાતની છે. તો એકવાર બધી આઈટમ જરૂરથી ટેસ્ટ કરજો. જોરદાર કોણ જો. બાકી થોડી વાર આરામ કરી અને હવે ટાઈમ થઈ ગયો છે શોપ પર જવાનો. ચલો નીકળીએ. તમો ખારો થઈ ગયો. તમો એ પાણો ઉપાડ્યો. પાછો મિત્ર બની ગયો તમો. ઘડીકમાં પાણો ઉપાડી લે, ઘડીકમાં મિત્ર બની જાય તમો. ઈ તમારી મોત છે ભાઈ. કોઈ ગીત લલકારો એકાદું. આશે લલકારવું હે નહીં. मेरे नैना सावन भादो फिर भी मेरा मन प्यासा हमको मिले बिछड़े अब सोचूं नहीं भूले મને રોવું આવી ગયું લાલા ભાઈ. બોલ શું જોઈએ તારે? 3 બટરસ્કોચ કોન. 3 બટરસ્કોચ કોન જોઈએ છે તારે? કેવા કલર ના જોઈએ છે? બ્રાઉન કલર ના કે વ્હાઈટ કલર ના? વ્હાઈટ કલર ના જોઈએ છે. કેટલા વાળા જોઈએ છે? કેટલા પૈસા લઈ આવ્યો છે? એક જ પૈસા લઈ આવ્યો. નહીં એક નહીં, તું 50 રૂપિયા લઈ આવ્યો. તું જા છે ને 50 ની નોટ મેં અંદર મૂકી છે. સાંભળ તું, તને દુકાનેથી 3 કોન લેવાના કીધા છે બરાબર? તો કેટલા રૂપિયાના લેવાના કીધા છે? ભૂલી ગયો? 3 વાળા. એમ લ્યો, આ મેં વિડીયો ચાલુ કર્યો ને તું ભૂલી ગયો. 10 વાળા કીધા હતા તને યાર. કેમ ભૂલાઈ ગયું? 10 વાળા. 10 વાળા કીધા હતા ને. હવે તને હાથમાં આપું કે જબલામાં નાખીને આપું? અબે સાલે જબલામાં. જબલામાં નાખીને. બ્લેક જબલું કે વ્હાઈટ જબલું? વ્હાઈટ જબલું. હમણાં તો તું બ્લેક જબલું કે બ્લેક હતું ને? ઓકે ચલો આપી દો ભાઈ. બટરસ્કોચ કોન એવું હોય? શું કર્યું? મારા આંખમાં કેમેરા ફિટ કર્યા. કેમેરા ફિટ કર્યા? તરત નજર પડી ગયો બટરસ્કોચ કોનમાં. ભાઈ ભાઈ હર્ષદભાઈ નહીં, હર્ષેશભાઈ. હર્ષેશભાઈ નો છોકરો છે ભાઈ. મિત્રો વાગી ગયા છે 7:15 અને થોડો કામમાં હતો. બધા કામ પતાવ્યા. હવે જાઉં છું દુકાનેથી પછી સીધું LED ટીવી ફિટ કરવાનું છે. તો ચલો કરીએ. ટાટા ટાટા કરી દે. પેલા સીધી છોકરો છે. આઈસ્ક્રીમ ખાવી? આઈસ્ક્રીમ ખાવી? કાઢ લીધી ચાવી. એ ઉભો રે, લઈ જાઓ. ઉભો રે, લઈ જાઓ. વાગી ગયા છે 9:45 એન્ડ હું ને મોઈન બેઠા છીએ. હજી જમવાના વેત નથી. તે તો જમી લીધું ને? હા ભાઈ ને જોજ એકલા જમી આવ્યો. જમવાના અહીંયા વેતાય નથી અને અહીંયા હિસાબ ચાલુ છે. સેટ રેડ વેલ્વેટ કાઢી દો. દીવ પણ એક 30 રૂપિયા રોકડા. ઓકે ચલો હવે હું જમવા ભાગું.
ગાઈસ વાગી ગયા છે 10:30 ને જમીને થઈ ગયો છું ફ્રી. ચલો પાછા નીકળીએ દુકાને. એન્ડ કાલે પ્રસંગ છે, કાલ પરમ દિવસ 2 દિવસ. તો અહીંયા આગળ મોરામાં સિરીઝ મારવાની છે, તો ફટાફટ હજી એક દુકાને થોડું કામ છે તો પતાવી આવું અને પછી નીકળીએ પાછા ઘરે સિરીઝ મારવા. ચલો શોપ વધાવી અને વાગી ગયા છે 11:15 અને ચલો હવે ફટાફટ નીકળીએ ઘરે. હજી સિરીઝો ને બધું ફિટિંગ કરવાનું બાકી છે. મહેમાન અડધા આવી ગયા છે. વાગી ગયા છે 12 અને બધા મહેમાન ડાયરો જામ્યો છે બધો બારે મહેમાનનો. અને આપણે અહીંયા સિરીઝો મારી દીધી છે, હવે કનેક્શન કરવાના બાકી છે. ચલો ફટાફટ કનેક્શન પતાવીએ. કનેક્શન થઈ ગયા છે બધા કમ્પ્લીટ, છેડા લાગી ગયા છે. હવે બસ બોર્ડમાં ભરાવાની વાર છે, કરીએ ચાલુ. પછી બતાવું તમને બારે કેટલું ગંજવાળું થયું. સિરીઝ લાગી ગઈ છે, થઈ ગયું છે કમ્પ્લીટ. મોઈન ઓલું જરાક ઉપર કરી નાખતો. ગાઈસ વાગી ગયા છે 12:30 અને હું ને મોઈન અને પાછળ આવે છે બ્રિજેશભાઈ ને જઈએ છીએ આઈસ્ક્રીમ કાઢવા. બધા મહેમાન આવ્યા છે તો ચલો બધા માવા કઢાઈ ખાવા પહોંચી જાઓ. 20 વાગી ગયા છે 12:45. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. To the right, I will.